લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ રહીશ સીઆરપીએફ ટ્રેનિંગ લઈને વતનમાં પરત આવતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના રહીશ ગેલડિયા ખોડીદાસ કાશીરામભાઈ સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને આજરોજ વતન પરત આવતા ગાજણવાવ ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદમાં ગામના યુવાનો દ્વારા એક બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં ગામના તમામ સમાજના લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને સીઆરપીએફના જવાન ખોડીદાસભાઈને ગામની અંદર વાંચતે ગાજતે લાવવામાં આવ્યા હતા. ગામના પાદરે ગામની દીકરી દ્વારા સીઆરપીએફ જવાન ખોડીદાસનું તિલક કરી અને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જવાન ખોડીદાસ પોતાના પરિવારના લોકોને મળ્યા હતા અને તેમના માતા પિતાને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા. આજે ગામના સમસ્ત લોકો આ જવાનના સ્વાગત કરવા માટે વરસતા વરસાદમાં જોડાયા હતા અને તિરંગા ઝંડાને લઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ગેલડિયા ખોડીદાસભાઈ કાશીરામભાઈ છે. હું આજે સીઆરપીએફની ટ્રેનિંગ પરત કરીને વાપસ વતન આવ્યો છું. ત્યારે ગામના લોકો ખૂબ સ્વાગત માટે જોડાયા છે. ત્યાં માટે ખૂબ આનંદ છે અને ગામના લોકો સૌ સાથ સહકાર છે. કેવી અહીંયાની તમારી તૈયારી હતી ને તમને કેવું લાગી રહ્યું હતા? તૈયારી તો સારી હતી. તૈયારી તો કરી હતી પ્રમાણે સારું રહ્યું, રિઝલ્ટ સારું આવ્યું અને ટ્રેનિંગ પણ સારી ગઈ. આપની ઈચ્છા હતી સીઆરપીએફમાં જોઈન થવાની? હા, દેશની રક્ષા, દેશની સેવા, દેશની રક્ષા માટે પહેલેથી શોખ હતો. તે માટે મેં તૈયારી ચાલુ કરી હતી અને આજે તે સફળતા રહી છે. મારું નામ કનકભાઈ જયંતિભાઈ જોશી. હું આ ગામમાં ભૂદેવ છું અને આ ગામની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ખોડીદાસભાઈ જે છે એ મારા વિદ્યાર્થી હતા, પ્રિય વિદ્યાર્થી હતા. ભણવામાં ખૂબ જ ધગશ હતી અને ખૂબ જ લાગણીશીલ હતા. અમને 9 અને 10નો અભ્યાસ પૂરો કર્યો, પછી 11, 12 અને કોલેજની અંદર ખૂબ જ મહેનત કરી છે અને શરીરને પણ એનસીસીમાં જઈ અને ખૂબ જ મજબૂત બનાવ્યું અને આજે આ નોકરીની અંદર લાગ્યા છે અને દેશ સેવાની અંદર પોતાનું યોગદાન આપશે. આજે ગામમાં શું કાર્યક્રમ રાખવામાં આવેલો? આજે ગામના આખા ગામે એનું ખૂબ જ ટ્રેનિંગ પૂરી કરી જ્યારે આવ્યા છે ખોડીદાસભાઈ, ત્યારે આખા ગામે સમગ્ર જ્ઞાતિજનોએ બધા એનું ખૂબ જ હાર્દિક સ્વાગત કર્યું છે.